नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सब्बसाहुणं ईशो पंच नमोकारो सब्ब पावपणासणं मंगलाणं च सब्बेसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम् ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा सद्गुरुदेवना चरण कमळमां तथा उपकारी सर्व संत सतीजीना चरण कमळमां आपણા સૌના અવિરામ ભાવપૂર્વક કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 30/5/24, વાંચણી નંબર 22, સ્થાનાંગ સૂત્ર શ્રાવકના 12 વ્રત, એમાં ચોથું વ્રત ફુલાઓ મેહુણાઓ વેરમણમ, એના ઉપર આજે આપણે વિચાર કરીશું। આજની વાંચણીનો વિષય છે બ્રહ્મચર્ય એટલે આત્મરમણતા। બ્રહ્મચર્ય એટલે આત્મરમણતા। ફુલાઓ મેહુણાઓ વેરમણમ, શ્રાવકનું ચોથું વ્રત। મૈથુનથી તમે વિરામ પામો। સ્વદાર સંતોષીય વ્રત, સભર્તાર સંતોષીય વ્રત, ચોથું વ્રત। બ્રહ્મચર્ય એટલે આત્મરમણતા અને અબ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિય રમણતા। બ્રહ્મચર્ય એટલે શું? બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે વિચરણ કરવું। આત્મામાં વિચરણ કરવું એનું નામ છે બ્રહ્મચર્ય। બ્રહ્મ એટલે આત્મા, એના ઉપરથી શબ્દ પડ્યો બ્રહ્માંડ, બ્રહ્મપુત્ર, બ્રાહ્મણ, આ બધા શબ્દ એક બ્રહ્મ શબ્દ ઉપરથી બન્યા છે। બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે વિચરણ કરવું, આત્મામાં વિચરણ કરવું। એનો શુદ્ધ અર્થ છે કે આત્મામાં વિચરણ કરવું એનું નામ છે બ્રહ્મચર્ય। ઇન્દ્રિયોમાં વિચરણ કરવું, પૂતગલોમાં વિચરણ કરવું, મોજ શોખમાં વિચરણ કરવું, ભોગ વિલાસમાં વિચરણ કરવું એનું નામ છે અબ્રહ્મચર્ય। બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્ય એ વિષયને આજે આપણે સમજવાનો છે। આત્માની ચિંતા કરે, આત્માનો વિચાર કરે, આત્માનું રક્ષણ કરે એને કહેવાય છે બ્રહ્મચર્ય। જ્યાં શરીરનો વિચાર છે, પૂતગલોનો વિચાર છે, પૈસાનો વિચાર છે, મોજ શોખનો વિચાર છે, ભોગ વિલાસના જ વિચારો છે, એને શાસ્ત્રકારો અબ્રહ્મચર્ય કહે છે।
આત્મા ખોટામાં જાય એ અબ્રહ્મચર્ય, અને આત્મા સાચામાં જાય, સાચામાં રહે, એનું નામ છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યથી કલ્યાણ, અબ્રહ્મચર્યથી ભવભ્રમણ. બ્રહ્મચર્ય એટલે આત્મામાં વિચરણ. હું આત્મા છું, હું શરીર નથી, હું દેહ નથી, હું પૂતગલ નથી, પરંતુ હું આત્મા છું. એનું કેવી રીતે રક્ષણ થાય એ મારે વિચારવાનું છે. અને એ આત્મા પરમાત્મા કેવી રીતે બને એવો વિચાર કરતા રહેવું, એનું નામ છે બ્રહ્મચર્ય. આત્મામાં વિચરણ કરો. મન જે ચારે બાજુ ફરે છે એ મનને હવે તમે આત્મામાં કેન્દ્રિત કરો. મન જે આખી દુનિયામાં ફરે છે, વસ્તુઓમાં, વ્યક્તિઓમાં મન જે ફરે છે, એ મનને હવે આત્મદ્રવ્ય ઉપર કેન્દ્રિત કરો. એને કહેવાય છે બ્રહ્મચર્ય. હું આત્મા છું, મને નુકસાન થાય એવું મારે કામ ન કરાય, મારી દુર્ગતિ થાય એવું મારે કામ ન કરાય, મને ફ્યુચરમાં દુઃખ મળે એવું કામ મારે ન કરાય, આશ્રવ ન કરાય, પાપ ન કરાય, ખોટું ન કરાય. આત્માની ચિંતા, આત્માનો વિચાર, આત્માનું લક્ષ્ય, આત્માની જાગૃતિ અને આત્માનો સાક્ષાત્કાર જ્યારે જીવ કરે છે ત્યારે એ આત્મા પરમાત્મા બની જાય છે. આત્મામાં વિચરણ, એનું નામ છે બ્રહ્મચર્ય. અને દુનિયામાં ભટકવું, એનું નામ છે અબ્રહ્મચર્ય. આપણે આપણા મનને અબ્રહ્મમાંથી હવે બ્રહ્મમાં સ્થિર કરવાનું છે. 6 પ્રકારની રમણતા બતાવવામાં આવી છે. 6 પ્રકારની રમણતા, એના ઉપર આપણે વિચાર કરીને બ્રહ્મ અને અબ્રહ્મના તફાવતને સમજીશું. 6 પ્રકારની રમણતા. નંબર 1, આહારમાં રમણતા. જીવો ક્યાં ક્યાં રમણતા કરે છે, જીવનું મન ક્યાં ક્યાં ફરે છે, મનુષ્ય શું શું વિચારો કરે છે, એના ઉપર આજે આપણે દ્રષ્ટિપાત કરીશું. પહેલી રમણતા છે આહારમાં રમણતા. બીજી રમણતા છે શરીરમાં રમણતા. ત્રીજી રમણતા છે પૈસામાં રમણતા. ચોથી રમણતા પૂતગલમાં રમણતા. પાંચમી રમણતા સત્તામાં રમણતા. અને છઠ્ઠી રમણતા છે આત્મામાં રમણતા. 6 પ્રકારની રમણતા. આપણે આપણને ચેક કરીએ કે આપણું મન ક્યાં ક્યાં ફરે છે. આપણે આપણને તપાસીએ કે આપણે બ્રહ્મચર્યની આરાધના કરીએ છીએ કે અબ્રહ્મચર્યની આરાધના કરીએ છીએ. આપણું મન ક્યાં છે, આપણા આત્માનો ઉપયોગ ક્યાં છે,
એના ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. વહેલી તકે અબ્રહ્મચર્યમાંથી આપણે નીકળી જઈએ અને ઉપયોગની અંદર આત્માને ગોઠવી દઈએ. સરસ મજાની બ્રહ્મચર્યની આરાધના થશે અને આપણો આત્મા એ પરમાત્મા બની જશે. મનુષ્ય શેમાં શેમાં રમણતા કરે છે એને ખ્યાલ નથી, કારણ કે એની અજ્ઞાન દશા છે. મારે મનને ક્યાં રાખવું જોઈએ એ એને ખબર નથી. પોતાનું સરસ મજાનું મન, પોતાનું જ્ઞાન, પોતાની બુદ્ધિ, પોતાનું સરસ મજાનું નોલેજ એ ખોટી ખોટી જગ્યાએ ગોઠવે છે, કર્મ બાંધે છે અને ભવ ભ્રમણની અંદર ફરે છે. મનને બચાવી લ્યો, આત્મા બચી જશે. મનને ખોટામાં જતું રોકો. તું આત્મા છું, આત્માને શોભે એવું તારે કામ કરવાનું છે, એવું એને મનને સમજાવવાનું છે. 6 પ્રકારની રમણતા. પહેલા પ્રકારની રમણતા છે આહારમાં રમણતા. જો આપણું મન ક્યાં ક્યાં ફરતું હોય છે, તો કે આહારમાં ફરતું હોય. ફૂડ, આ ખાવું છે, તે ખાવું છે, આ ભાવે, આ ન ભાવે, દિવસે ખાઈએ, રાત્રે ખાઈએ, ભક્ષ્ય પણ ખાઈએ, અભક્ષ્ય પણ ખાઈએ, વધારે ભાવે તે ખાઈએ. એના માટે જે આરામ સમારંભ કરવો પડે એ પણ કરીએ. કંદમૂળ પણ ખાઈએ, નોનવેજ પણ ખાઈએ, એવું બધું બનાવીએ, એને વખાણીએ, એને સંઘરીએ, એને વારંવાર ખાઈએ, એની વાતો કરીએ. આ બધું છે આહારમાં રમણતા. જેમ આપણે જન્મ જ ખાવા માટે લીધો હોય, અલગ અલગ વેરાયટીઓ, અલગ અલગ રીતે મિક્સ કરીને ખાવું. સહેજે ટેસ્ટમાં ફેર હોય તો ન ચાલે, અનેક વાર ખાવું, વારંવાર ખાવું. આ છે આહારમાં રમણતા. જુઓ, આને કહેવાય અબ્રહ્મચર્ય. કારણ કે આત્મા પૂદગલોમાં ફરે છે. જેમ હાથી હોય, હાથી, એ હાથી કોઈ કચરાના ઢગલાઓમાં ફરતો હોય તો એ શોભાને પામતો નથી. એમાં આપણું આત્મદ્રવ્ય એ ઊંચી વસ્તુ છે. એ આવી ખાવા પીવાની તુચ્છ વસ્તુઓમાં ફરે, એને શોધે, એને માણે, એને ભોગવે, એ બધું આત્માને શોભતું નથી. આહાર માટે મનુષ્યએ બહુ ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ. સાદું જમવું જોઈએ, સાત્વિક જમવું જોઈએ, શરીરને માફક આવે એવું જમવું જોઈએ. જેટલા જેટલા ટેસ્ટ વધ્યા છે એટલા એટલા રોગ વધ્યા છે, એટલી એટલી દવાઓ વધી છે, એટલા એટલા ડોક્ટરો વધ્યા છે. આહારમાં રમણતા. પ્રથમ નંબરની આ વાત છે, આહારમાં રમણતા. બીજા નંબરની રમણતા છે શરીરમાં રમણતા. શરીર સારું રાખો, શરીરને બનાવો, શરીરને સાચવો, શરીરને નવડાવો ધોવડાવો, એને તકલીફ ના પડવી જોઈએ.
શરીરમાં જ આપણું ધ્યાન, શરીરમાં જ આપણું ફોકસ, એ છે અબ્રહ્મચર્ય. શરીર એ તો નાશવંત છે, આપણું સાચવ્યું સચવાવાનું નથી. શરીર અશુચિથી બનેલું છે. આપણે એને બચાવવાના હજારો ટ્રાય કરીશું, છતાં એ વૃદ્ધ બનશે બનશે ને બનશે જ. કારણ કે શરીરનો સ્વભાવ એવો છે. શરીર એ મારું નથી, હું એ પોતે આત્મા, જ્ઞાન એ મારું, પણ શરીર એ મારું નહીં. આવું ભેદ વિજ્ઞાન આપણે કરવાનું છે. શરીરમાંથી પણ આપણા ઉપયોગને હટાવી લેવાનો છે. શરીર ગમે એટલું રૂપાળું હોય, શરીરને ગમે એટલું આપણે સાચવીએ, છતાં પણ એ વિનાશી છે. શરીરનો સારા કામમાં ઉપયોગ કરી લેવાનો છે, એને સાચવવાનું નથી. ભલે એ સાધન છે, એને સાચવીએ, પણ એટલું બધું ન સાચવીએ કે એ સાચવવામાં શરીરને સાચવવામાં આપણો ઘણો બધો સમય જતો રહે. શરીરને અમુક ટાઈમ જ સાચવીએ, બાકી શરીરથી કામ લઈ લઈએ, શરીરથી આપણે કોઈની સેવા કરીએ, શરીરથી આપણે સામાયિક કરીએ. શરીરની આળપંપાળમાં એવું ન બને કે શરીરની આળપંપાળમાં જ આપણો ભાવ પૂરો થઈ જાય. શરીરને ગમે એટલું સાચવવા પ્રયત્ન કરીએ, શરીર સચવાતું નથી. શરીરના નો ઉપયોગ કરીને જો આપણે આત્માનું કામ કરી લઈએ તો આપણે ડાપણ ભર્યું કામ કર્યું ગણાશે. મનુષ્ય આજે શરીરને સાચવવા માટે મથામણ કરે છે. કેમ કરીએ તો અમારું શરીર સચવાય. શરીરને સાચવવા માટે અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરે છે, એમાં સમય પણ વેસ્ટ કરે છે. આ છે શરીરમાં રમણતા. શરીર એ ભાડાનું મકાન છે. જેમ ભાડાના મકાનમાં આપણે જરૂરી જ રિપેરિંગ કરાવીશું, એને પોતાનું નહીં માનીએ, ખાલી રહેવા ખાતર રહીશું, એવો જ ભાવ આપણે શરીર પ્રત્યે લાવવાનો છે. શરીરની મમતા રાખવાની નથી. એવું ના બને કે કિંમતી મનુષ્ય ભાવ શરીરની મમતામાં નીકળી જાય. બીજા નંબરની આ રમણતા હતી, શરીરમાં રમણતા, આહારમાં રમણતા, શરીરમાં રમણતા. ત્રીજા નંબરની રમણતા છે પૈસામાં રમણતા. મનુષ્યો આજે શું કરે છે? પૈસામાં રમણતા. પૈસાના વિચારો ક્યાંથી લાવીએ, કેવી રીતે લાવીએ, કયો ધંધો કરીએ, શેમાં વધારે પ્રોફિટ, સતત એ જ વિચારો. પૈસો સાથે આવવાનો નથી. છતાં પણ દિવસ રાત એની મહેનત, એના માટે જીવ કાળું ધોળું પણ કરવા તૈયાર થઈ જાય છે. પૈસા માટે નીતિ અનીતિનો પણ ખ્યાલ ઘણીવાર રહેતો નથી. ભલે મોટી કદાચ હિંસાઓ કરવી પડે, કર્માદાનના વ્યાપાર કરવા પડે, પણ અમારે પૈસો જોઈએ છે. વધારે પૈસા, પૈસામાં રમણતા. પૈસા જરૂરી વસ્તુ છે, એની ના નથી, પરંતુ પૈસા આપણું સર્વસ્વ નથી. પૈસા કદાચ આ ભાવમાં ઉપયોગમાં આવે છે, પરંતુ પુણ્ય એ તો આપણને ભવો ભવમાં ઉપયોગમાં આવે છે.
ખાલી પૈસામાં જ આપણે રમણતા ન રાખવી જોઈએ, પરંતુ પુણ્ય જેવા સારા કાર્યોમાં પણ આપણે ઉપયોગને લઈ જવાનો છે. મનુષ્ય આજે પૈસામાં ખૂબ રમણતા કરે છે. ગમે એટલા, એક અગત્યની વાત એ પણ છે કે એને ગમે એટલા મળે છે છતાં એને ઓછા લાગે છે. હજુ વધારે, હજુ વધારે. આ અબ્રહ્મચર્ય કહેવાય. કારણ કે આત્માનું ફોકસ આખું બહાર છે. આત્માનું લક્ષ્ય આખું જુદું થઈ ગયું. આ છે પૈસામાં રમણતા. ક્યાં કટકો, ક્યારે કટકો. અમુક પૈસો થઈ જાય પછી મનુષ્યએ સંતોષના ઘરમાં આવી જવું જોઈએ કે હવે જીવન જીવવા માટે આટલું મારી પાસે ઇનફ છે. હવેનો સમય હું મારા આત્મ કલ્યાણમાં લગાડું. હવેનો સમય હું મારા સમાજના કલ્યાણમાં લગાડું. હવેનો સમય હું મારા દેશના કલ્યાણ માટે લગાડું, તો મારા આત્માનું પણ કંઈ કલ્યાણ થશે. આવો એને વિચાર કરવાનો છે. પૈસામાં રમણતા. ત્રીજા નંબરની આ રમણતા હતી પૈસામાં રમણતા. ચોથા નંબરની રમણતા છે પૂતગલમાં રમણતા. પૂતગલમાં રમણતા. પૂતગલ એટલે બધી વસ્તુઓ, ફ્લેટ, ફર્નિચર, દાગીના, કપડા, ફાર્મ હાઉસ, પ્રોપર્ટી, દુકાન, ઓફિસ, સ્ટાફ, આ બધી પ્રોપર્ટી, આ બધા પૂતગલોમાં રસ લેવો, એને સાચવવા, એને વધારવા, એનો ગર્વ અનુભવવો, એને ભોગવવા, એને માણવા, આ બધું છે પૂતગલમાં રમણતા. એનાથી કર્મ બંધ થાય છે, એ જીવને ખબર પડતી નથી. આ બધું મારું છે, આ બધું મારું છે. એક તલભાર પણ સાથે આવતું નથી, છતાં જીવ એને ખૂબ સાચવે છે, સંભાળે છે. પોતાના જીવની પણ પરવા કર્યા વગર પૂતગલોને સાચવે છે. ગાડી, બંગલા, ધન દોલત, આ બધા છે પૂતગલો. પૂતગલો નાશવંત છે. પૂતગલનો અર્થ જ થાય ગળી જવું, ગલન જેનો સ્વભાવ છે. પૂરણ અને ગલન, પૂરણ અને ગલન જેનો સ્વભાવ છે એનું નામ પૂતગલ. દરેક નવી વસ્તુ જુઓ જૂની થાય છે અને જૂની વસ્તુ નાશ પામે છે. આપણે જેને સાચવ્યું એ જૂનું થઈ જવાનું અને એનો નાશ થવાનો. જેને સાચવવા માટે આપણે કિંમતી સમય આપ્યો, એનું સંરક્ષણ કર્યું, એને સાચવવા માટે બીજાઓ સાથે કદાચ ઝઘડા કરવા પડે તો કર્યા, અને એ વસ્તુ જૂની થઈ ગઈ, નાશ થઈ ગયો, અથવા આપણે સેલ કરી દીધી, વાત પૂરી થઈ ગઈ. પૂતગલો નાશવંત છે. પૂતગલોમાં જે રમણતા આપણે કરીએ છીએ મિથ્યા છે. કર્મ બંધ કરાવ્યું, આપણે ત્યાંના ત્યાં રહ્યા. પૂતગલો કર્મ બંધ કરાવીને જતા રહ્યા. આત્માનું કામ કરવાનું બાકી રહી ગયું. ચોથા નંબરની આ રમણતા હતી પૂતગલોમાં રમણતા. પાંચમા નંબરની રમણતા છે સત્તામાં રમણતા. સત્તા, પોસ્ટ, ડિગ્રી. સત્તા મળવી એ પુણ્યનો ઉદય છે, પરંતુ એ સત્તાને ભોગવવી, એ સત્તા ઉપર ટકી રહેવા માટે સાચું ખોટું કરવું, એ છે સત્તામાં રમણતા. સત્તા આપણે છોડીએ નહીં.
સત્તામાં ઇન્ટરેસ્ટ રાખીએ, સત્તામાં મારાપણું રાખીએ, સત્તાથી આપણે અભિમાનને વધારીએ તો કર્મબંધ વધે છે. સત્તા મળવી એ સારી વાત છે. સત્તાને સારી રીતે નિભાવવી જોઈએ. જ્યાં સુધી બીજું સત્તા સંભાળનાર તૈયાર ન થાય ત્યાં સુધી આપણે સત્તાને સારી રીતે સંભાળવી જોઈએ, સાચવવી જોઈએ. એનાથી અનેક પુણ્યના કામ કરવા જોઈએ. ખાલી સત્તાને પકડી રાખીને મદ કરવાનો નથી, સત્તાને પકડી રાખીને અભિમાન વધારવાનું નથી, સત્તાને પકડી રાખીને કોઈક આપણા ભૌતિક ફાયદાઓ કે લાભને મેળવવાના નથી. સત્તા કરીએ એ પણ આત્માના કલ્યાણ માટે, સત્તાને ભોગવીએ એ પણ કર્મની નિર્જરાક કરવા માટે. આવો જો ભાવ રાખીએ તો એ સત્તા કદાચ આપણને ધર્મ કરવામાં સહાયક થઈ જાય છે. પરંતુ જો સત્તાનો આપણે મદ કરીએ, સત્તા માટે બીજાને તૈયાર ન કરીએ, સત્તાથી કદાચ આપણે જુલ્મ ગુજારીએ, સત્તાથી કદાચ આપણે આપણાથી નાના જીવોને ત્રાસ આપીએ, તો એ સત્તા આપણને આશીર્વાદ રૂપ બનતી નથી, પરંતુ અભિશાપ રૂપ બને છે. સત્તામાં રમણતા, કોઈ રાજા હોય, જજ હોય, વકીલ હોય, ટ્રસ્ટી હોય, ડોક્ટર હોય, જેને જે ડિગ્રી મળી છે, જે સત્તા મળી છે, એ સત્તાનો મદ કરવો, સત્તામાંને પકડી રાખવી, સત્તાના માધ્યમે ખોટું કરવું, એ છે સત્તામાં રમણતા. જુઓ, આપણા ત્યાં ચક્રવર્તી ની પોસ્ટ જેને મળી હોય, ચક્રવર્તી, એ પણ જો સત્તાને છોડે છે તો એ પોતે દેવલોકમાં અથવા તો મોક્ષમાં જાય છે. ચક્રવર્તીની ગતિ બતાવી કે ચક્રવર્તી એટલે આખું 6 ખંડનું સામ્રાજ્ય એની પાસે હોય. ચક્રવર્તી એટલે એનાથી મોટા કોઈ રાજા ન હોય. એવા 6 ખંડના અધિપતિને આટલી મોટી સત્તા મળી છે, છતાં પણ એ સરસ રીતે ચલાવે છે. સત્તા જો સરસ રીતે ન ચલાવે તો એમ પણ કીધું છે કે સત્તાનો ત્યાગ કરે તો ચક્રવર્તી દેવલોકમાં જાય છે અથવા તો મોક્ષમાં જાય છે, અને સત્તામાં ને સત્તામાં રહે તો ચક્રેશ્વરી નરકેશ્વરી, કારણ કે રાવઈ બહુ આવે તો એ ચક્રવર્તી નરકમાં જાય છે, કારણ કે એને કર્મબંધ બહુ થાય. સત્તા જ્યારે હાથમાં હોય ત્યારે એનો સારો ઉપયોગ કરવો જોઈએ. અને વખત આ જો બીજા સરસ તૈયાર થાય તો સત્તાનો ત્યાગ કરીને આપણે આત્મા બાજુ આવવું જોઈએ. સત્તામાં રમણતા. 5મા નંબરની આ રમણતા છે, સત્તામાં રમણતા. આ 5ની અંદર રમણતા કરવું એ છે અબ્રહ્મચર્ય. આહારમાં રમણતા, શરીરમાં રમણતા, પૈસામાં રમણતા, ઉદ્ગલમાં રમણતા અને સત્તામાં રમણતા. આ 5ને ભોગવવા, આ 5ને માણવા, આ 5 માટે સાચું ખોટું કરવું, એ બધું છે અબ્રહ્મચર્ય. 6ઠ્ઠી રમણતા, આત્મરમણતા, એ છે બ્રહ્મચર્ય. 6 પ્રકારની રમણતા. 5 પ્રકારની રમણતા અબ્રહ્મચર્યમાં જાય છે, અને 6ઠ્ઠી આત્મરમણતા જે છે એ બ્રહ્મચર્યમાં જાય છે. હું આત્મા છું એવો વિચાર કરવો,
ઘરના કામકાજ કરતા, આપણે દુકાન ઉપર હઈએ, ઓફિસ ઉપર હઈએ, છતાં પણ હું આત્મા છું, હું નિત્ય છું, હું ધ્રુવ છું, હું શાશ્વત છું. જ્ઞાન એ મારો ગુણ છે, દર્શન એ મારો ગુણ છે. હું સિદ્ધના સ્વરૂપનો છું, મારું સ્વરૂપ અવિનાશી છે. હું સુખ દુઃખને જાણનાર અને સુખ દુઃખને વેદનાર છું. અત્યારે 8 કર્મથી યુક્ત છું. જો 8 કર્મનો હું ક્ષય કરી દઉં તો હું પણ સિદ્ધ બની શકું. આત્માના વિચારો, આત્મકલ્યાણની ભાવના, એને કહેવાય છે બ્રહ્મચર્ય. હરતા ફરતા, ખાતા પીતા, ઘરના કામકાજ કરતા આત્માની ચિંતા અને આત્માનું રક્ષણ, બસ આ 2 વસ્તુની ધ્યાન રાખવાનું છે. આત્મરમણતા કરવા માટે આપણે 2 વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. આત્માની ચિંતા અને આત્માનું રક્ષણ. મારો આત્મા અહીંથી ક્યાં જશે એ પણ ચિંતા કરવાની છે. હું કઈ ગતિમાં જઈશ, હું ક્યારે મોક્ષે જઈશ એ પણ ચિંતા કરવાની છે. આ 4 ગતિ, 24 દંડક અને 84 લાખ જીવાયોનીમાંથી મને ક્યારે મુક્તિ મળશે, એ છે આત્માની ચિંતા અને આત્માનું રક્ષણ. ફરતા ફરતા આપણે આત્માનું રક્ષણ કરવાનું છે. ક્યાંય અશુભ કર્મ બંધ ન થઈ જાય એનાથી આત્માને બચાવવાનો છે. 18 પ્રકારના પાપ ન થઈ જાય એનાથી આત્માને બચાવવાનો છે. પાપથી ડિસ્ટન્સ રાખવાનું છે, પાપથી આઘા રહેવાનું છે. જેમ જુઓ, સ્વચ્છ કપડા આપણે પહેર્યા હોય ત્યારે આપણે ગંદકીથી દૂર રહીએ છીએ, એ કપડાને બચાવવાના છે ગંદકીથી. એવી રીતે આત્માને બચાવવાનું છે પાપોથી. આત્માને બચાવવાનો છે કુસંસ્કારોથી. આત્માને બચાવવાનો છે કુટેવોથી. એની સતત જાગૃતિ, સભાન અવસ્થા, એનું નામ છે બ્રહ્મચર્ય, આત્મરમણતા. આત્માની ચિંતા અને આત્માનું રક્ષણ. હું હિંસા ન કરું, હું દયા પાડું, હું જુઠ્ઠું ના બોલું, હું સત્ય બોલું, હું અચૌર્ય વ્રતની આરાધના કરું, હું બધાની સેવા કરું, હું ધર્મ કરું. ક્યાંય મારાથી ખોટું ના થઈ જવું જોઈએ તો મને લોસ જાય. આવી સતત જાગૃતિ, આત્માની ખેવના, આત્માની પ્રાપ્તિ, આત્માની પ્રતીતિ અને આત્માનો સાક્ષાત્કાર, એ જ આત્મા પરમાત્મા બની શકે છે. આત્મરમણતા, એ છે બ્રહ્મચર્ય. હવે આપણે પૈસામાંથી બહાર નીકળી જઈએ, હવે આપણે આહારમાંથી બહાર નીકળી જઈએ, હવે આપણે શરીરમાં જે ફોકસ રાખીએ છીએ એનાથી બહાર નીકળી જઈએ. કારણ કે એ બધું ટેમ્પરરી છે, એ બધું નાશવંત છે. સત્તામાંથી પણ આપણે બહાર નીકળી જઈએ, કારણ કે એ પણ બધું ટેમ્પરરી, ક્ષણિક, નાશવંત અને ક્ષણભંગુર છે. ત્યાં આપણે જે મહેનત કરીએ છીએ, જે મથામણ કરીએ છીએ, એ બધી મિનિંગલેસ છે. એ બધું કંઈ કામમાં આવતું નથી.
શરીર પણ અહીંયા પડ્યું રહે છે, પૈસા પણ અહીંયા પડ્યા રહે છે, સત્તા પણ અહીંયા જ રહે છે, આહાર પણ, જે આહાર લે કર્યો, સ્વાદ લે કર્યો, એ પણ નાશ પામે છે. પરંતુ આત્મા જે આપણે ક્લીન કરીએ, આત્માને ચોખ્ખો કરીએ, આત્માને કર્મ રહિત કરીએ, એ અવસ્થા ભવો ભવ આપણી સાથે રહે છે. આત્માની શુદ્ધિ, એનો વિચાર કરીએ. શરીર શુદ્ધિ અનેક વાર કરી આપણે, આત્મ શુદ્ધિ કરી? શરીર શુદ્ધિ અનેક વાર કરી, મન શુદ્ધિ કરી? શરીર ગંદુ નથી, એ વાત સારી છે, પરંતુ મન ગંદુ છે કે કેમ એ પૂછ્યું? જો શરીર ચોખ્ખું જોઈએ છીએ તમારે, તો મન પણ ચોખ્ખું હોવું જોઈએ. જો શરીર ચોખ્ખું જોઈએ છીએ, તો આત્મા પણ ચોખ્ખો હોવો જોઈએ. આ ભવ જો તમારે સરસ જોઈએ છીએ, તો આવતા ભવમાં પણ આપણને આવી જ સરસ બધી સામગ્રી મળે, આવો જ સરસ પરિવાર મળે, આવો ધર્મ મળે, એવો આપણો પ્રયત્ન કરીએ, એને કહેવાય છે બ્રહ્મચર્ય. આપણે પુણ્ય બાંધવાનું છે, આપણે પાપ બાંધવાનું નથી. ખોટી ખોટી રમણતાઓમાં ઘણી વાર એવું બને છે કે પાપના ગંજે ગંજ આપણે બાંધી લઈએ છીએ. આહારમાં, આહારના વિચારોમાં, શરીરના વિચારોમાં, પૈસાના વિચારોમાં, પૂતગલો પ્રોપર્ટીઓના વિચારોમાં, સત્તાના વિચારોમાં ઘણીવાર એવું બને છે કે આપણે આત્માનું હિત ભૂલી જઈએ છીએ અને પુણ્ય પાપના ગંજે ગંજ બાંધીને ઘણા બધા કર્મોને એકઠા કરી લઈએ છીએ. નાશવંત વસ્તુઓ નાશ પામી જાય છે, પરંતુ એના માટે જે કર્મ બાંધીએ છીએ એ નાશ પામતા નથી, એ તો ચોક્કસ ભોગવવા પડે છે. આ બધું આપણે સમજવાનું છે. આત્માની શુદ્ધિ, મેં બધી વસ્તુ ક્લીન કરી, મેં શરીર પણ ક્લીન કર્યું, મારું ઘર પણ ક્લીન કર્યું, મારી ઓફિસ પણ ક્લીન કરી, મારા ઓફિસના ચોપડાઓ, ખાતાઓ, પૈસાઓ બધું ક્લીન કર્યું. અધ્યાત્મ જગતમાં જ્ઞાની તમને પૂછે છે કે તમે તમારા આત્માને ક્લીન કર્યો? તમે તમારા મનને સાફ કરી? મન ક્યાં ફરે છે? મન ઉપવનમાં ફરે છે કે મન ઉકરડામાં ફરે છે? આત્માને પૂછો. મન સ્વાર્થમાં રાચે છે કે મન પરોપકાર કરવા ઈચ્છે છે? આવો પ્રશ્ન આપણે આપણા મનને પૂછવાનો છે. આપણું કિંમતી મન, આપણું કિંમતી જ્ઞાન, એને આપણે જ્યાં ત્યાં ન ફેરવીએ, એ જ્યાં ત્યાં ન રખડે. એ પૂતગલોને શોધવા માટે, પૂતગલોને પકડવા માટે, પૂતગલોને માણવા માટે એ પોતાનો સમય વ્યર્થ ન કરે, પરંતુ પોતાનું શાશ્વત સુખ મેળવવા માટે એ પોતે પ્રયત્ન કરે. એને ધર્મ પુરુષાર્થ કહેવામાં આવે છે. સંસારના સુખો બધા ટેમ્પરરી છે, ક્ષણિક છે. એ ક્ષણિક સુખ આપે છે. સંસારના સુખો બધા ક્ષણિક સુખ આપે છે. પૈસા છે, શરીર છે, પ્રોપર્ટી, સત્તા, એ બધા ક્ષણિક સુખ આપે છે. જ્યારે મોક્ષનું સુખ એ શાશ્વત સુખ છે. આત્મા જ્યારે પરમાત્મા બની જાય છે, ત્યારે એને શાશ્વત સુખ એટલે કે પરમેનન્ટ, પાછું અવ્યાબાધ
એટલે પેઇનલેસ, પેઇન વગરનું અવ્યાબાદ સુખ એને મળે છે. આવા શાશ્વત સુખ માટે આપણે પ્રયત્ન કરીએ, એના માટે આત્મરમણતા બહુ જરૂરી છે. 5 રમણતાને અબ્રહ્મ કહીએ, અને છઠ્ઠી જે આત્મરમણતા છે કે હું મારા આત્માનું કામ કરું, હું મારા આત્માને નુકસાન ન થાય એવું કરું, અને હું મારા આત્માને લાભ થાય એવું કરું, બીજા જીવોને પણ એ રસ્તે હું લઈ જઉં, એને કહેવાય છે આત્મરમણતા અને બ્રહ્મચર્ય. સુખ શેમાં છે એના માટે પણ આપણે એક દ્રષ્ટાંત જોઈએ. સુખ શેમાં છે? તો કે સુખ પૈસામાં, શરીરમાં, આહારમાં, એ બધામાં નથી. સુખ શેમાં છે? તો કે સુખ આત્મામાં છે. જો પેલું હરણ હોય છે, એની ડૂંટીની અંદર કસ્તુરી હોય છે. હરણ એટલે ડિયર. એની ડૂંટીની અંદર કસ્તુરી હોય છે, અને એ કસ્તુરીની એટલી બધી સ્મેલ આવતી હોય કે એ હરણને એમ થાય કે ક્યાંકથી સ્મેલ સરસ આવે છે. એને એ ખ્યાલ નથી કે મારા શરીરમાં જે ડૂંટી છે, એમાં જે કસ્તુરી છે, એમાંથી આ સ્મેલ આવે છે. એને એ ખબર પડતી નથી. એ હરણને એમ થાય છે કે જંગલમાં ક્યાંથી સ્મેલ આવે છે, અને જ્યાંથી સ્મેલ આવે છે ત્યાં હું દોડું. એટલે એ હરણ શું કરે છે એ આપને કહું. એ હરણ આખા જંગલમાં ફરે છે, દોડા દોડ કરે છે કે આ સ્મેલ ક્યાંથી આવે છે, સ્મેલ ક્યાંથી આવે છે. કસ્તુરી મૃગ આપણે સહુ. માણસ આજે દોડા દોડ કરે છે. હું અહીંયા રહું તો મને સુખ મળે, કે હું ફોરેન જઉં તો સુખ મળે, હું આ મકાનમાં રહું તો સુખ મળે, આ એરિયામાં રહું તો સુખ મળે. માણસ આજે દોડા દોડ કરે છે, એ સુખને બહાર શોધે છે. જેમ પેલું હરણ હોય છે, એ સુગંધને બહાર શોધે છે. જંગલમાં દોડી દોડીને થાકી જાય છે, હાંફી જાય છે, બધે સૂંઘ સૂંઘ કરે છે. એને ખ્યાલ આવતો નથી કે હરણ જંગલમાં નથી મારા. એને ખ્યાલ આવતો નથી કે સુગંધ જંગલમાં નથી, પરંતુ મારા શરીરમાં જ છે. એ મનુષ્યને પણ ખ્યાલ આવતો નથી કે આ પૂતગલોમાં, પૈસામાં, આ આહારમાં, આ સત્તામાં સુખ નથી. હું જે દોડાદોડ કરું છું, ઉધામાં કરું છું, દિવસ રાતના જે ઉજાગરા કરું છું સુખને મેળવવા માટે, એ સુખ પૈસા કે પ્રોપર્ટીમાં નથી, પરંતુ સુખ એ મારા આત્મામાં છે. સુખનું એડ્રેસ કયું? તો સુખનું એડ્રેસ આપણા આત્મામાં છે. માણસ જો પોતે જ્ઞાનથી, સમજણથી શાંત થાય તો ચોક્કસ એને સુખ મળે છે. માણસ પોતે સમજણથી, જ્ઞાન ને નો ઉપયોગ કરીને જો શાંત થાય તો એને ચોક્કસ સુખ મળે છે. માણસ જો સંતોષમાં આવે તો એને ચોક્કસ સુખ મળે છે. સુખ જો પૈસામાં હોત તો કોઈ ધનવાનોને આજે દુઃખ ન હોત. સુખ જો પ્રોપર્ટીઓમાં હોત, સત્તામાં હોત, તો આજે મોટા મોટા સત્તાધીશો આજે દુઃખી ન હોત. સુખ પરમાં નથી, સુખ સ્વમાં છે. હરણની સુગંધ એની કસ્તુરીમાંથી આવતી હોય છે, અને એ કસ્તુરી એની ડૂંટીમાં હોય છે. બસ એવી રીતે માણસે એ પણ સમજવાનું છે કે મારે શાંત થવાની જરૂર છે, મારે પલાઠી વાળીને બેસવાની જરૂર છે, મારે સંતોષના ઘરમાં આવવાની જરૂર છે. સુખ પરમાં નથી, પરંતુ સુખ સ્વમાં છે.
પરમાં તો સુખાભાસ છે, પરમાં સુખ નથી, પરંતુ પરમાં શું છે તો કે સુખાભાસ છે. બીજું દ્રષ્ટાંત, એક ડોગને હાડકું મળ્યું, બોન. એક ડોગને હાડકું મળી ગયું. એને એમ થઈ ગયું કે મને સરસ મજાનો ખાવાનો ખોરાક મળી ગયો. એ હાડકાને બચકું ભર ભર કરે છે. એ હાડકાને બચકું ભર ભર કરે છે, પરંતુ એમાંથી કંઈ નીકળતું નથી. એટલે એ થોડો પ્રયત્ન વધારે કરે છે. મનુષ્યનું પણ આવું જ છે. મનુષ્ય પણ પૂતગલોમાંથી સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે. મનુષ્ય પણ ગાડી, બંગલા, મોટરમાંથી એને સુખ જોઈએ છીએ. મનુષ્યને પણ સત્તામાંથી સુખ જોઈએ છીએ, પરંતુ ઘણીવાર મળતું નથી. એ અકળાઈ જાય છે, કંટાળી જાય છે, ખીજાઈ જાય છે, કારણ કે ભગવાન કહે છે પરમાં સુખ નથી. જેમ રેતીમાંથી તેલ ના નીકળે એમ પરમાં ક્યારેય સુખ ના હોય. પેલું ડોગ બિચારું હાડકાને બચકું ભર્યા કરે, કેમ કશું નીકળતું નથી? અને બને છે એવું કે એના જ દાંતમાંથી લોહી નીકળવાનું ચાલુ થયું. એના ખુદના દાંતમાંથી લોહી નીકળવાનું ચાલુ થયું, અને એ બ્લડ, એ લોહી પેલા હાડકાને લાગે છે. પછી એ ડોગને થાય છે કે હવે હાડકામાંથી બ્લડ નીકળવાનું ચાલુ થયું. બ્લડ નીકળે છે એના દાંતમાંથી, અને એ સમજે છે કે બ્લડ નીકળે છે હાડકામાંથી, એટલે કે બોનમાંથી. કેવી મિથ્યા માન્યતા! એ વધારે હાડકાને બચકા ભર્યા કરે છે. પોતાના દાંતમાંથી ઘણું બધું બ્લડ નીકળતું જાય, એને એમ થાય કે મને કેવું સરસ મજાનું બ્લડ મળે છે, મને કેવું સારું ખાવાનું લોહી મળે છે. પરંતુ એને એ ખ્યાલ નથી કે આ મારું જ લોહી હું ભોગવું છું. એમ આપણે પણ આપણા આત્માનું જ સુખ આપણે ભોગવીએ છીએ, પરંતુ આપણને એમ થાય છે કે આ વસ્તુમાંથી સુખ નીકળ્યું, આ પદાર્થમાંથી સુખ નીકળ્યું. આપણને પણ એવી મિથ્યા માન્યતા થાય છે. પદાર્થો તો જડ છે, એ સહાયક થઈ શકે, પરંતુ સુખ ના આપી શકે. ગાડી, બંગલા એ બધા આપણને સહાયક થઈ શકે, જીવન જીવવામાં સહાયક થઈ શકે, પરંતુ આપણને સુખ ના આપી શકે. પેલા ડોગને જે મિથ્યા માન્યતા હોય છે, અને વારંવાર હાડકાને ખાય છે, હાડકાઓને શોધે છે. બસ મનુષ્યનું પણ કંઈક આવું જ છે. જીવની પણ કંઈક આવી જ દશા છે. એને એમ થાય છે કે હું પૂતગલોમાં સુખ શોધું. પૂતગલોમાંથી સુખ નીકળે છે, એ સુખને હું માણું, એ એની મિથ્યા માન્યતા છે. પૂતગલોમાં સુખ નથી. સુખ એ આપણા આત્મામાં છે. 5 પ્રકારની રમણતામાંથી આપણે બહાર નીકળવાનું છે. અને છઠ્ઠી જે રમણતા છે, આત્મરમણતા, એને આપણે શરૂ કરવાની છે. જો મરુદેવી માતાની આત્મરમણતા હાથીના હોદ્દે ચાલી, હાથીના હોદ્દે હોય છે, છતાં પણ જ્યારે આત્માને યાદ કર્યો, આત્માનો વિચાર કર્યો, આત્માની શુદ્ધિ થઈ, આત્માની અંદર વૈરાગ્ય પ્રગટ્યો, તરત જ હાથીના હોદ્દે એમને વિતરાગતા પ્રાપ્ત થઈ ગઈ. હું કોઈ એવું ખોટું કામ નહીં કરું કે જેનાથી મારો આત્મા ભારે કર્મી બને. એ આપણે જાગૃતિ રાખવાની છે. હું હંમેશા એવા સારા કામ કરું કે જેના કારણે મારા આત્માને આગળ જવામાં એ સારા કાર્યો મદદ કરે. આ છે આત્મ જાગૃતિ.
ઊંધે ધડ જીવવાનું નથી. પડશે એવા દેવાશે, એ વખતે જોયું જશે, એવું આપણે વિચારવાનું નથી. કર્મ છે, ધર્મ પણ છે, કર્મનો પણ કાયદો છે, બધે રૂલ્સ રેગ્યુલેશન છે. આપણે કર્મને ધર્મના ઓર્ડરમાં જીવવાનું છે, નહીં કે આપણે મનમાની કરીને જીવવાનું છે. આપણે ધર્મ અને ધર્મગુરુઓની અને ધર્મશાસ્ત્રોની જે આજ્ઞા છે, એ આજ્ઞા પ્રમાણે આપણે જીવવાનું છે, તો આપણે સુખી થઈ શકીશું. આ બધી વસ્તુઓનો આપણે વિચાર કરવાનો છે. આત્મરમણતા, એનું નામ છે બ્રહ્મચર્ય. મનુષ્ય એને 5 રમણતામાંથી બહાર નીકળી જવાની જરૂર છે. 5 રમણતામાંથી બહાર નીકળી જાઓ અથવા ઓછી કરો. જો ભરત ચક્રવર્તી 6 ખંડના અધિપતિ હોય છે, અરીસા ભુવનની અંદર એમની આત્મરમણતા ચાલી. દેહને જોતા જોતા એમણે પોતાના આત્માનું સૌંદર્ય જોઈ લીધું. અબ્રહ્મમાંથી બ્રહ્મમાં આવી ગયા. અને કહેવાય છે કે અરીસા ભુવનની અંદર જ એમને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. આત્માની શુદ્ધિ કરીએ પછી તરત જ આત્માનો સાક્ષાત્કાર થતો હોય છે. આત્માની આપણને પ્રાપ્તિ થતી હોય છે અને એ જ આત્મા આપણો પરમાત્મા બની જતો હોય છે. ફોકસમાં હવે આત્મામાં લાવીએ. ઇન શોર્ટ, મારો કહેવાનો આશય શું છે કે આપણા ફોકસમાં આપણે આપણા આત્માને લાવીએ. મને જો અમુક નથી ગમતું, મને જો કોઈ મારો અભિનય કરે તો નથી ગમતું, તો હું પણ બીજાનો અભિનય કરું એ કેમ ચાલે? મને કોઈ માન આપે તો ગમે છે, તો મારે પણ બીજાને માન આપવું જોઈએ. હું જેમ આત્મા છું એમ બીજાનો પણ આત્મા છે. મને જેમ સુખ ગમે છે એમ જગતના આત્માઓને પણ સુખ ગમે છે. આ બધા વિચારો છે આત્માના. આત્મ સંબંધી વિચારો આપણે લાવવાના છે. હવે બધેથી થોડું આપણું ફોકસ હટાવીને આપણે આપણા ફોકસને આત્મા ઉપર કેન્દ્રિત કરવાનું છે. હું એવા સરસ કામ કરું કે મારા આત્માને ફ્યુચરમાં એ હેલ્પફુલ થાય. હું એવા કોઈ કામ ન કરું કે જે મારા આત્માને સજારૂપ થાય. આવું બધું આત્માનું થિંકિંગ જે કરે છે એને કહેવાય છે બ્રહ્મચર્ય. અને આત્મા સિવાય બાકીની બીજી બધી નિરર્થક વસ્તુઓનું ચિંતન મનન કરે, એનો ભોગવટો કરે, મોજ શોખને ભોગવે, એને કહેવાય છે અબ્રહ્મચર્ય. આજની આપણી વાંચણીનો વિષય હતો બ્રહ્મચર્ય એટલે આત્મરમણતા. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1, રમણતા કેટલા પ્રકારની કઈ કઈ? રમણતા કેટલા પ્રકારની કઈ કઈ? ચૈતાલીબેન, ધ્રુવ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 5 પ્રકારની રમણતા બતાવી છે. માં આહારની રમણતા, બીજા નંબર ઉપર શરીરની રમણતા, ત્રીજા નંબરમાં પૈસાની રમણતા, ચોથા નંબરમાં સત્તાની રમણતા અને 5મા નંબરમાં આત્માની રમણતા. એટલે પહેલી 4 રમણતાને ધીરે ધીરે આપણે ઘટાડી અને 5મા નંબરની આત્માની રમણતામાં સ્થિર થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળ હરણનું દ્રષ્ટાંત સમજાવો. હરણનું દ્રષ્ટાંત.
હરણનું દ્રષ્ટાંત સમજાવો કે સુખ શેમાં છે? સુખ શેમાં છે? હરણનું દ્રષ્ટાંત આપણને શું કે છે? સુખ શેમાં છે? હરણના દ્રષ્ટાંતમાંથી શું મેસેજ મળે છે? હરણ કઈ ભૂલ કરે છે એ વસ્તુ સમજાવો. પ્રદીપભાઈ મહેતા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હરણ એટલે મૃગ, એને મૃગની પાસે પોતાની જ પાસે કસ્તુરી હોય છે, જેની સુગંધ આવતી હોય છે, પણ એને પોતાને ખ્યાલ નથી હોતો કે આ મારા શરીરમાંથી જ સુગંધ આવે છે. અને એ સુગંધને એ ગોતવા માટે જંગલમાં ઠેક ઠેકાણે ભટકે છે કે ક્યાંથી સુગંધ આવે છે, ક્યાંથી સુગંધ આવે છે. એ રીતે ભટકે છે અને અંતે થાકીને હારી જાય છે. બરાબર. પણ એને મળતું નથી કે ક્યાં છે. એવી જ રીતે આપણે પણ સંસારમાં સુખને શોધવા માટે ભટકતા રહીએ છીએ, પણ સુખ આપણા અંદર આત્મામાં જ છે, એ આપણને સમજાતું નથી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, છેલ્લો આગળનો પ્રશ્ન. ડોગનું દ્રષ્ટાંત સમજાવો. ડોગનું દ્રષ્ટાંત. ડોગ શું ભૂલ કરે છે? એની મિથ્યા માન્યતા શું છે? ડોગ શું ભૂલ કરે છે? એની મિથ્યા માન્યતા શું છે? એવી જ મિથ્યા માન્યતા મનુષ્યની છે. માણસ પણ એવી ભૂલ કરે છે ડોગની જેમ. પ્રદીપભાઈ મહેતા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ડોગ ને એકદમ હાડકું ને માંસ એ બધું ખાવાનું એકદમ પ્રિય લાગે, એટલે એના હાથમાં હાડકું, એના મોઢામાં હાડકું આવે એટલે એને એ જોર જોરથી દબાવીને ખાવાનો પ્રયત્ન કરે, પણ હાડકું એટલું કઠણ હોવાથી એ ખાઈ જ ન શકે. ખાઈ ન શકે એટલે ઓર વધારે જોર લગાડે, એનાથી એના દાંતમાં લોહી નીકળવા માંડે એકદમ. અને એ લોહી પછી એને એમ ચિંતા થવા માંડે કે આ શું થાય છે એમ કરીને. એવી રીતે આપણે પણ આમ પૂતગલના સુખોની પાછળ પાછળ ભાગીએ છીએ મેળવવા માટે. આપણને એમ થાય હજી મળે, પણ પછી અંતે આપણે થાકીને બેસી જવું પડે છે કે આ શેમાંય સુખ નથી એમ. આત્મામાં જ સુખ છે. એ જે દાંતમાંથી બ્લડ નીકળે છે ને એ પછી પેલા હાડકાને લાગે છે પ્રદીપભાઈ. પેલા એટલે એ શું સમજે કે મેં જે આ પ્રયત્ન મહેનત કરીને એટલે આ બોનમાંથી બ્લડ નીકળ્યું. બ્લડ નીકળ્યું. હા, પણ નીકળ્યું હોય છે ક્યાંથી એ રીતનું? એના પોતાનું જ લોહી હોય છે, પોતાના દાંતમાંથી નીકળ્યું હોય છે. બરાબર, બરાબર. એમ જીવને પણ એવું છે કે પૂતગલોમાંથી મેં સુખ લીધું કે પણ એ સુખ હોતું નથી. બરાબર. હા, લોહી જ હોય છે. બરાબર છે. એમ પૂતગલોમાં સુખ નથી. એ જ્યારે આપણે સંતોષમાં આવી ગયા ને ત્યારે આપણને સુખ મળ્યું. બરાબર. ખ્યાલ આવ્યો? હાજી. હા, થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.